છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન। દર્શક મિત્રો, ખાસ કરીને આપણે વાત કરી રહ્યા છીએ આજે વાયવ્ય દિશાની। વાયવ્ય દિશાનો દોષ તમારા જીવનમાં કયા પ્રકારની સમસ્યાઓનું સર્જન કરે, કયા ઉપાયો કરવા જોઈએ। હવે દર્શક મિત્રો, વાયવ્ય દિશાની અંદર આપણે શું રાખવું જોઈએ? દર્શક મિત્રો, ખાસ કરીને વાયવ્ય દિશાની અંદર બની શકે ત્યાં સુધી ગેસ્ટ રૂમ તમારે રાખવો જોઈએ, બેસ્ટ રિઝલ્ટ મળશે। વાયવ્ય દિશાની અંદર તમે ડ્રોઈંગ રૂમ રાખો તો પણ સારો લાભ મળે। બાળકોનો અભ્યાસ ખંડ એ પણ તમે જો ત્યાં રાખશો, એટલે કે સ્ટડી રૂમ ત્યાં રાખશો તો પણ તમને સારો લાભ મળે ને। ખાસ કરીને હવાની અવર જવર માટેની બારી એ પણ તમે વાયવ્ય દિશાની અંદર રાખો। વાયવ્ય દિશામાં હળવા કલરનો તમે ઉપયોગ કરો। સ્ટોરેજ તમે ત્યાં ઓછું રાખો અને તમારો પ્લોટ છે તો પ્લોટની અંદર વાયવ્ય દિશામાં તમે પાર્કિંગ રાખો તો પણ તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકશે। અને જો તમે મોટા પ્લોટ માર્યો છો અને તમારે ત્યાં પશુ છે, એટલે કે ગાય વગેરે વસ્તુઓ છે, ગાય છે, ભેંસ છે વગેરે છે, તો તમે વાયવ્ય દિશાની અંદર પશુઓ રાખો, એ પણ તમને સારો લાભ આપી શકે। વાયવ્ય દિશાની અંદર શું ન રાખવું જોઈએ આ વિષય ઉપર આપણે વાત કરીએ, પરંતુ એ પહેલા મેષ રાશિની વાત કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વ્યવસાયની અંદર કોઠા સુસ્તી તમે સફળતા મેળવી શકશો। વાણીનો ઉપયોગ વિનયથી કરશો તો આજે સારો લાભ મળી શકે અને આર્થિક લાભના યોગો આજે સુંદર મજાના બની રહ્યા છે। સંતાન સંબંધિત આજે તમને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે। આજે તમારે સારા લાભ જોઈએ છે તો મેષ રાશિવાળા જાતકોએ ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો આજે 108 વાર જપ કરી દિવસની શરૂઆત કરો, બેસ્ટ લાભ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બવાઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। જીવન સાથીનો આજે તમને ઉત્તમ સહકાર મળી શકે। ઉચ્ચ અધિકારી વર્ગથી આજે તમને સારો લાભ મળતો જણાય। આજના દિવસની અંદર તમને પ્રવાસ થી આનંદ મળી શકે, લાભ મળી શકે। પેટ અને ચામડીને લગતી સમસ્યાઓનું સર્જન આજે થતું જણાશે। કયો ઉપાય કરવો કે તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે? આજના દિવસની અંદર ગાયત્રી મંત્ર 108 વાર જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે। એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે। હેલો, જય ગણેશ। જય ગણેશ। હાજી, મારું નામ સરોજ છે। મારી જન્મ તારીખ છે 24/7/1992। 24/7/92। હા, 24/7/92। જન્મ સ્થળ છે પોલારપુર। કયું? પોલારપુર, ધંધુકા સાઈડ આવી પોલારપુર। ઓકે, જન્મનો સમય? જન્મનો સ્થળ છે સાંજે 8 થી 9 ની વચ્ચે। તો 8:30 મૂકી દઉં? હા, એટલો મૂકી દો ને। ચાલો, મૂકી દીધો। પ્રશ્ન બોલો। પ્રશ્ન એ છે કે મારે અત્યારે 6 વર્ષની બેબી છે અને કોર્ટ કેસ ચાલે છે, દિવસ ઉપર બધું છે, તો મીન્સ આગળ શું થશે એમ, કોર્ટમાં જીત મારી થશે કે નહીં, કઈ રીતેનું છે એ જાણવું હતું। ચલો જન્માક્ષરની વાત કરીએ। મારું ચલો જન્માક્ષરની વાત કરીએ। ભવિષ્ય દર્શન કાર્યક્રમ તમે ઘણા વર્ષોથી, ઘણા દિવસોથી કે ઘણા મહિનાથી જોતા હશો તો એ પ્રોગ્રામમાં હું ખાસ આ વસ્તુ કહું છું કે શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ હોય તો સંઘર્ષ યોગનું સર્જન થાય અને જેની કુંડલીમાં સંઘર્ષ યોગ હોય આવા વ્યક્તિને લગ્ન થયા પછી દાંપત્ય જીવનમાં સમસ્યાનું સર્જન રહેવાનું છે। હવે એમાં પણ તમારો શનિ સ્વગૃહી છે, ઓલરેડી સપ્તમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ કર્ક રાશિના બિરાજમાન છે, એટલે ક્યાંક ને ક્યાંક શનિ બલવાન છે અને સૂર્ય ઉપર દ્રષ્ટિ કરી રહ્યો છે, જેના લીધે દાંપત્ય જીવનનું સ્થાન બગાડે છે। કારણ કે શનિની 3જી, 7મી અને 10મી દ્રષ્ટિ, શનિની દ્રષ્ટિ હંમેશા પીડા આપે અને 7મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જેના લીધે પીડાનું સર્જન થાય, જેના લીધે તમારે વિચ્છેદના યોગ બની રહ્યા છે। હવે ઓલરેડી જોવા જઈએ તો તમારા લગ્ન કુંડલી મુજબ અત્યારે મીન રાશિમાં ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલુ છે। આગામી સમયની અંદર મેષ રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ, ખાસ કરીને અત્યારે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલુ છે અને મીન રાશિમાં શનિ મહારાજનું પરિભ્રમણ ચાલુ છે। મેષની અંદર શનિ મહારાજ ચંદ્ર ઉપર આવશે, જે વિષયોગનું સર્જન કરશે, પરંતુ વૃષભની અંદર શનિ મહારાજ આવે ત્યારે તમને લાભ અપાવી શકે। એટલે કે હજી તમારે 1-2 વર્ષ થોડા કાઢવા જરૂરી રહેશે, એકંદરે એના પછી તમને સારો લાભ મળી શકશે। હવે તમારા ડિવોર્સના યોગ તો બેન બની રહ્યા છે। જન્મના ગુરુ ઉપર ગોચરના ગુરુનું પરિભ્રમણ આગામી 10મા મહિનાની અંદર આવશે। સિંહ રાશિની અંદર ગુરુ મહારાજ 10મા મહિનાની અંદર આવશે। 10મા મહિનાની અંદર આવે એ પછી જો તમે પ્રયત્ન કરો તો તમને કોર્ટ કચેરીના કેસની અંદર સારો લાભ મળી શકે।
ખાસ તમારે શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરવી તમારા માટે હિતાવહ રહેશે. રોજ સવારે વહેલું ઉઠવાનું, સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવવાનું, હનુમાન ચાલીસાના 5 પાઠ કરવાના, એનાથી પણ આપને સારો લાભ મળી શકશે. અને બની શકે ત્યાં સુધી તમારા જન્માક્ષર મુજબ શનિવારે પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરજો. 4 શનિવાર આ પ્રયોગ કરજો, એનાથી સારો લાભ મળી શકશે. અને વાત હવે મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવન તમારું સુખમય રહેતું જણાય. તમારી પ્રતિષ્ઠાની અંદર વધારો થતો જણાય. સ્વાસ્થ્ય બાબતે તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાની અંદર આજે થોડીક સાવધાની રાખજો. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરી દિવસની શરૂઆત કરો. બહેતરીન રિઝલ્ટ મળશે. ને હવે વાત કરીએ આપણે કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર જે ડ ને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. પિતા અને પરિવારથી આજે તમને સારો લાભ મળી શકે. સન્માન અને પ્રેમની હૂંફ આજે તમને મળતી જણાય. ભાગ્યમ ફલતિ સર્વત્રમ. આજના દિવસની અંદર ભાગ્યનો સંપૂર્ણ સહકાર તમને મળી શકે. વ્યક્તિગત સંબંધોમાં આજે મધુરતા રહેશે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો કર્ક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ગાયત્રી મંત્રનો 108 વખત જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી તમારા માટે બેસ્ટ રિઝલ્ટ આપી શકશે. દર્શક મિત્રો, વાયવ્ય દિશાની અંદર ક્યારેય પણ તમારે ભારે સ્ટોર રૂમ ન રાખવો જોઈએ. વાયવ્ય દિશાની અંદર મોટી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી પણ તમારે ન રાખવી જોઈએ. વાયવ્ય દિશાની અંદર ખૂબ ભારે મશીનરી એ પણ તમારે ન રાખવી જોઈએ, એ પણ તમને નુકસાન આપી શકે એમ છે. વાયવ્ય દિશાની અંદર કાયમી તમારે મંદિર ન રાખવું જોઈએ, નહીતર સમસ્યાઓનું સર્જન થાય, કારણ કે એ ગતિની દિશા છે. એટલા માટે તમારા જીવનની અંદર જે તમે કંઈ પણ તમે ભગવાનનું ભજન કરો છો એ ભગવાનના ભજનની તમને પોઝિટિવ એનર્જી મળવી જોઈએ, રિઝલ્ટ મળવું જોઈએ. કાયમી મંદિર પણ તમારે ત્યાં રાખવું જોઈએ. સંપૂર્ણ બંધ દિવાલ આ પણ વાયવ્ય દિશાની અંદર ના હોવી જોઈએ. અને ઊંચો માટીનો ઢગલો જો તમારો પ્લોટ હોય તો એમાંય ક્યારેય વાયવ્ય દિશામાં તમારે ન રાખવો જોઈએ, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આ જ વિષય ઉપર આપણે વાત કરવી છે, પરંતુ રોકાવું છે નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.